જામનગરમાં ખાનગી પેઢીએ પોન્જી સ્કીમ ચલાવી છે। યુનિક મર્કેટાઇલ ઇન્ડિયા લિમિટેડ પેઢીએ પોન્જી સ્કીમ ચલાવી છે। અનેક એજન્ટો રોકી ગ્રાહકોને આકર્ષવામાં આવ્યા। 8 વર્ષ પૂર્વે શરૂ થયેલ પેઢીને 1.5 વર્ષથી તાળા લાગેલા છે। જામનગર સહિત દેશભરમાં 95 ઉપરાંત બ્રાન્ચ ઊભી કરી છે। મૂળ બંગાળનો રાજકુમાર રાય નામનો શખ્સ મુખ્ય સૂત્રધાર છે। જામનગરમાં 100 કરોડ ઉપરાંતની સ્કીમ ચલાવી છે। જામનગર ગ્રાહકો પોલીસ અને કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે। ઘરે આવેલ ગ્રાહકો અમને મારવાની ધમકી પણ આપે છે તેવું કેટલાક એજન્ટો પણ કહી રહ્યા છે। અત્યારે બધાને લઈને ગ્રુપ બનાવ્યું છે। અમારા ઘરે પૈસા લેવા આવે છે, અમારા ઘરેથી વસ્તુ લેવા આવે છે કે તમે જવાબદારી લીધી હતી ત્યારે કંપનીનું કામ સારું જ હતું। સિનિયરો ઘરે આવીને એજન્સી દઈ ગયા હતા, એને કીધું અમારી જવાબદારી। હવે અત્યારે સિનિયરો બધા એમ કહે છે કે ભાઈ અમે બેઠા જ છીએ, પણ કંપની આગળ અત્યારે ફંડ નથી, કંપની પોતાની મિલકતું જગ્યાએ વેચીને દઈ દેશે, પણ વાર લાગશે, ટાઈમ રાખો। પણ કેટલોક ટાઈમ એ વાતને આજ થઈ ગયા વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ। હવે તો અમે આવેદનપત્ર કલેક્ટરને આપ્યું, પોલીસ સ્ટેશને ફરિયાદ કરી, વકીલ હસ્તકે કર્યું, પણ ત્યાંથી કોઈ પણ જાતનું પેમેન્ટ આવતું નથી। મારા ઇન્વેસ્ટરના પૈસા મેં રોકેલા છે। આમાં ફિક્સ ડિપોઝિટ રિકરિંગ કરેલું છે અને છેલ્લા 6 વર્ષ થયા મેં 40 થી 50 ડિપોઝિટ કરી ચૂકેલી છે। એને 2 વર્ષ થઈ ગયા છે। પોલિસીની ડેટ થઈ ગયું છે, એના પણ મેં એને કીધેલું કે ભાઈ આ વ્યક્તિ ડેટ થઈ ગયેલું છે અને એ કંઈ વાંધો નહીં, 7 હપ્તા ભરી દો અને નોમિની નામે પૈસા ટ્રાન્સફર કરી દેશે। એને પણ 2 વર્ષ થઈ ગયા, ટ્રાન્સફર નથી થયા। અને હું પણ અમદાવાદ પર જઈ ચૂકેલો। અમદાવાદ ત્યાંના માલિક છે રાજકુમાર રાય સાહેબ, એને મળેલો, અહીંયા મને આખો દિવસ બેસાડી રાખેલો અને હું એને કીધું 10 મિનિટ મને મળો, 10 મિનિટ મારે કામ છે, મારે પોલિસી બતાડી। મને 2 દિવસનું કીધેલું હતું, હું જાન્યુઆરીમાં લાસ્ટ ગયો હતો, અહીંયા 2 દિવસનું કીધેલું હતું। એવી રીતે ખૂબ ને ખૂબ ધક્કા ખવડાવે। લાસ્ટમાં આપણે ફોન કરીએ તો ફોન ન ઉપાડે, કોઈ પણ જાતનો અહીંયા સિનિયર કોઈ જવાબ નથી આપતા।